આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે ઇમ્પોર્ટન્સ. તો કંટ્રોલ છે એ એક્સરસાઇઝ કરવા માટે આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો એનું ઇમ્પોર્ટન્સ ફર્સ્ટ છે એડજસ્ટમેન્ટ ઇન ધ ઓપરેશન્સ. તો આપણે જે ઓપરેશન્સ કરીએ છીએ તો એની અંદર આપણે એડજસ્ટમેન્ટ લઈ આવી શકીએ, વેરિએશન્સ લઈ આવી શકીએ, એનું ઇમ્પોર્ટન્સ છે. A control system acts as an adjustment in organizational operations. Every organization has certain objectives to achieve which becomes the base of the control. તો બધા ઓર્ગેનાઇઝેશનની અંદર મેઇન એનો ઓબ્જેક્ટ જ હોય છે કે ઓબ્જેક્ટ અચીવ કરવા માટે જે લોકો એક્સરસાઇઝ કરતા હોય છે કંટ્રોલ, તો એ કંટ્રોલનો એક બેઝ છે. Control provides this clue by finding out whether the plans are doing observed and suitable progress towards the objective is being made and acting if necessary to correct any deviation. તો કંટ્રોલ છે એ પ્રોવાઈડ કરે છે, એક ક્લુ પ્રોવાઈડ કરે છે કે જેનાથી તમે તમારા પ્લાન્સ સાથે ચાલી શકો, તમારા પ્લાન્સ છે એને પ્રોપરલી એક્ઝિક્યુટ કરી શકો. being observed and suitable progress towards the objective is being the made. તો તમારા ઓબ્જેક્ટિવ છે એના તમે નજીક જઈ શકો, તમે જે પ્રમાણે વર્ક કરવા ઈચ્છો છો એ પ્રમાણે વર્ક કરી શકો, બરાબર છે. અને કોઈ પ્રોબ્લેમ છે તો એનું કરેક્શન્સ છે એ લઈ શકીએ, કરેક્ટિવ એક્શન્સ લઈ શકીએ. This may result into taking actions more suitable for the અચીવમેન્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવ. તો એનાથી આપણે આપણું જે રિઝલ્ટ છે એ લઈ આવી શકીએ, આપણું જે એક્શન્સમાં ખરેખર રિઝલ્ટ આવવું જોઈએ જેનાથી આપણા ઓર્ગેનાઇઝેશનના ગોલ્સનું અચીવમેન્ટ થાય એ આપણે કંટ્રોલથી કરી શકીએ. તો એક એનું ઇમ્પોર્ટન્સ છે. નેક્સ્ટ છે પોલિસી વેરિફિકેશન. તો પોલિસી જે આપણે એસ્ટાબ્લિશ કરેલી છે તો એનાથી આપણને એ વસ્તુનો ખ્યાલ આવે કે આપણે એકચ્યુઅલી જે એસ્ટાબ્લિશ્ડ કરવાની છે પોલિસી એ એવી જ એસ્ટાબ્લિશ થઈ છે કે નહીં. તો એના માટે આપણે કંટ્રોલ જો કરશું, બરાબર છે, એના ઉપર વોચ રાખશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે જે પોલિસી બનાવેલી છે એકચ્યુઅલી પરફેક્ટ છે કે નહીં, એની અંદર કાંઈ ચેન્જીસની જરૂર છે કે નહીં. ફોર એ ઓર્ગેનાઇઝેશન ફંક્શનિંગ, મેનેજર્સ સેટ સર્ટેન પોલિસીઝ એન્ડ અધર પ્લાનિંગ એલિમેન્ટ્સ which later become the basis and reason for the control. તો કંટ્રોલ છે એનું બેઝિસ છે અને એનું રીઝન્સ કે આપણે પોલિસી છે એના દ્વારા જ આપણે કંટ્રોલ એક્સરસાઇઝ કરી શકીએ. તો એના ઉપર વોચ રાખીએ તો આપણને ખ્યાલ આવે કે પોલિસીસ છે એ એકચ્યુઅલી આપણે જે બનાવેલી છે એ પ્રમાણે જ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે અટેન્ડન્સ છે એનું રાખેલું છે તો અટેન્ડન્સ છે એકચ્યુઅલી થાય છે, લેવામાં આવે છે તો એ પ્રોપરલી મેનેજ થાય છે કે નહીં, રોજ અટેન્ડન્સ લેવાય છે કે નહીં, એની અંદર આપણે જે એકચ્યુઅલી જેનું આઉટપુટ નીકળવું જોઈએ કે અથવા તો જે પર્પસ માટે આપણે જે લઈએ છીએ તો એ પર્પસ ફૂલફિલ થાય છે નહીં. તો એ પોલિસી વેરિફિકેશન છે. પોલિસી બનાવ્યા પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ તેના આપણે એનું રિઝલ્ટ શું છે એનું વેરિફિકેશન કરીએ. They become basis in sense that the organizational performance is reviewed in these lights. They also become the reason for the control because through this an organization tries that its various individual other to the such framework. તો આપણે જે ફ્રેમવર્ક બનાવેલું છે એ પ્રમાણે એ લોકો વર્ક કરે છે કે નહીં, એને કોઈ પ્રોબ્લેમ્સ આવે છે કે નહીં, બરાબર છે, તો એ જોવાનું કામ મેનેજમેન્ટનું છે through the control. In this process the organization and its management can verify the quantity of the various policies. તો અલગ અલગ પોલિસીસ છે એની અંદર કયા કયા ટાઈપના કંટ્રોલની જરૂર છે તો એ છે એ ઓર્ગેનાઇઝેશન ડિસાઇડ કરી તેને આફ્ટર એને ઇમ્પ્લિમેન્ટ કરશે. મેનેજરિયલ રિસ્પોન્સિબિલિટી. This process starts at the top level and goes to the lower level. However, a manager assigns some activity to his subordinates. He remains responsible for the portion of the activities for the ultimate performance. It is quite natural that when a person is responsible for the performance of his subordinate, he must exercise some control over them. તો હ્યુમન સાયકોલોજી પ્રમાણે તમે જો કોઈ વ્યક્તિને એના એક ગ્રુપ બનાવેલા હોય એની અંદર જે લીડર રાખેલો હોય ને એના ઉપર જ મેઇન એનું પ્રેશર હોય કે એકચ્યુઅલ જે પરફોર્મન્સ છે એ સારું એવું પરફોર્મન્સ થવું જોઈએ, ગોલ અચીવ થવો જોઈએ, તો એ એના સબઓર્ડિનેટ્સ છે એનું પરફોર્મન્સ સારું થાય એના માટે રિસ્પોન્સિબલ છે. તો એ વ્યક્તિ એનું પરફોર્મન્સ છે એ સારું કરવા માટે અથવા તો કોઈ પ્રોબ્લેમ ન થાય એના માટે થોડોક તો એવું કંટ્રોલ છે એક્સરસાઇઝ કરશે જ. તો એ નેચરલ પ્રોસેસ છે. Thus the control is required because of the very basic nature of the organization itself. For the efficient performance, they are arranged
hierarchy forming superior subordinate relationship throughout the organization. તો ઇફિશિયન્ટ પરફોર્મન્સ થાય એના માટે ઓર્ગેનાઇઝેશન છે એક હાયરાર્કી છે અરેન્જ કરશે, એ સુપિરિયર છે એને ફોર્મિંગ કરશે કે કોઈ વ્યક્તિ છે જો આપણા સુપિરિયર હશે બરાબર છે કે જે આપણા પરફોર્મન્સ માટે રિસ્પોન્સિબલ છે, તો એ પરફોર્મન્સ સારું થાય એના માટે એ વ્યક્તિ છે આપણા પર કંટ્રોલ રાખશે, અથવા તો આપણી ઉપર કોઈ વ્યક્તિ સુપિરિયર છે એના માટે આપણે પ્રોપરલી વર્ક કરશું તો એક પ્રકારનો કંટ્રોલ છે એના માટે. તો એ એક મેનેજર રિસ્પોન્સિબિલિટી છે કે જે આપણે પ્રોપરલી પરફોર્મ કરી શકીએ એના માટે કંટ્રોલ છે એ રિક્વાયરમેન્ટ છે. ફિઝિકોલોજીકલ પ્રેશર. Control process of physiological pressure on the individuals for the better performance. તો બેટર પરફોર્મન્સ ઇન્ડિવિજ્યુઅલ છે એ કરે એના માટે આપણે એને કંટ્રોલ છે એના દ્વારા આપણે એને પ્રેશરાઇઝ કરી શકીએ કે એ બેટર પરફોર્મન્સ કરે અને એનું નોલેજ છે એ અપડેટ કરે. The performance of the individuals is evaluated in the light of the targets set for them. He may feel the pressure to achieve the result according to the standards ફિક્સ્ડ ફોર હિમ. તો એના માટે સ્ટાન્ડર્ડ ફિક્સ કરેલા હોય કે એને સ્ટાન્ડર્ડ આર્સની અંદર એટલું વર્ક છે એ કમ્પ્લીટ કરવું જ પડશે બરાબર છે. તો એ વન ટાઈપ ઓફ પ્રેશર કહી શકે અને વન ટાઈપ ઓફ એને કંટ્રોલ કહી શકે. ધીસ ઇઝ અ ફર્ધર કોમ્પ્લિમેન્ટેડ બાય ધી રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ બેસ્ડ ઓન ધી પરફોર્મન્સ. કે તમને માનો કે કંટ્રોલ છે એ એવા ટાઈપનો હોય કે એની અંદર છે તમને રિવોર્ડ આપવામાં આવે કે તમે જો સારું પરફોર્મન્સ કરશો, બેટર પરફોર્મન્સ કરશો તો રિવોર્ડ આપવામાં આવશે, પ્રમોશન આપવામાં આવે, સેલેરી ઇન્ક્રીઝ કરવામાં આવે. ઓર તમે એવું જો પરફોર્મન્સ છે એનું તમારું સારું નહીં હોય બરાબર છે, પુઅર પરફોર્મન્સ હશે તો તમને પનિશમેન્ટ આપવામાં આવશે. તો એ એક ડરના કારણે છે તમે સારું પરફોર્મન્સ કરવાની ટ્રાય કરશો. સિન્સ ધ પરફોર્મન્સ મેઝરમેન્ટ ઇઝ વન ઓફ ધ બેઝિક એલિમેન્ટ ઓફ ધ કંટ્રોલ પ્રોસેસ, ઇટ ઇઝ એન્શ્યોર દેટ every person in the organization contribute to the his maximum ability. તો જો એના ઉપર કંટ્રોલ રાખવામાં આવશે તો એની મેક્સિમમ એબિલિટીથી વર્ક કરશે એ વ્યક્તિ, એનું પૂરેપૂરું કન્ટ્રીબ્યુશન છે ઓર્ગેનાઇઝેશનની અંદર આપશે. તો એક ફિઝિકોલોજીકલ પ્રેશર કહી શકીએ. નેક્સ્ટ છે કોઓર્ડિનેશન ઇન ધ એક્શન. થ્રુ ધ કોઓર્ડિનેશન ઇન ધ એસેન્સ ઓફ ધ મેનેજમેન્ટ એન્ડ ઇઝ અચીવડ થ્રુ ધ pro performance of the all managerial function control affect his ધીસ આસ્પેક્ટ સિગ્નિફિકન્ટલી. તો આપણે જો કંટ્રોલ છે એ આપણે એક્સરસાઇઝ કરેલો હશે તો બધા જ ફંક્શન્સ છે એના ઉપર આપણે વોચ રાખી શકશું. કંટ્રોલ સિસ્ટમ આર ડિઝાઇન ઇન સચ અ વે દેટ દે ફોકસ નોટ ઓનલી ઓન ધ ઓપરેટિંગ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મેનેજર બટ ઓલ્સો ઓન ધી અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી. તો આપણા જે ઓપરેટિંગ રિસ્પોન્સિબિલિટી છે એના ઉપર આપણે પ્રોપરલી ફોકસ કરી શકીએ, અથવા તો જે અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી છે એ અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી આપણે પૂરી કરી શકીએ કે જે આપણને આપવામાં આવેલી છે, કે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનના ડિપાર્ટમેન્ટ વાઇઝ આપવામાં આવેલી છે, કે એઝ અ ઓર્ગેનાઇઝેશન હોલ આપવામાં આવેલી છે. તો એ આપણે કંટ્રોલ સિસ્ટમથી એને ફૂલફિલ કરી શકીએ. સિન્સ ધીસ ફોલોઝ ધ થ્રુ આઉટ ધ ઓર્ગેનાઇઝેશન કોઓર્ડિનેશન ઇઝ અચીવડ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એઝ અ હોલ. ઓર્ગેનાઇઝેશનલ ઇફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ. પ્રોપર કંટ્રોલ ઇન્શ્યોર્સ ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સી એન્ડ ઇફેક્ટિવનેસ. તો આપણી ઇફિશિયન્સી કેટલી છે, ઇફેક્ટિવનેસ, કે આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ તો એ યુનિટ વાઇઝ એની કોસ્ટ ઓછી થાય એના માટે આપણે કોસ્ટ છે એ માનો કે ડિટરમાઇન કરીએ છીએ તો એની અંદર છે લેબર કોસ્ટ છે એ પણ ઇન્ક્લુડ થતી હોય બરાબર છે. તો લેબર છે એ જો 1 કલાકની અંદર 10 યુનિટ બનાવવાના બદલે જો એ 20 યુનિટ બનાવશે તો એની લેબર કોસ્ટ પર યુનિટ છે ઓછી આવશે, તો એની ઇફિશિયન્સી છે ઇન્ક્રીઝ થઈ બરાબર છે. તો ઇફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ ઇન્ક્રીઝ કરવા માટે આપણે પ્રોપર કંટ્રોલ છે એ એક્સરસાઇઝ કરવામાં આવશે. વેરિયસ ફેક્ટર્સ ઓફ ધી કંટ્રોલ નેમલી મેકિંગ મેનેજર્સ responsible motivating them for the higher performance and achieving coordination in their performance ensure that the organization work efficiently. Since the control focuses on the achievement of the organizational objectives, it necessarily leads to the organizational effectiveness. તો આપણો ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવલી વર્ક કરે, આપણો ઓબ્જેક્ટિવ છે એના ઉપર જ ફોકસ કરવામાં આવે એના માટે કંટ્રોલ છે એક્સરસાઇઝ કરવામાં આવશે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. ધ મેનેજર કેન ડૂ ધીસ ઇફ હી ઇઝ અવેર ઓફ ધ એસેન્શિયલ ફીચર ઓફ ધ ઇફેક્ટિવ કંટ્રોલ સિસ્ટમ. તો આ વસ્તુ તો જ પોસિબલ બને જો મેનેજરનો ઇફેક્ટિવ કંટ્રોલ છે એ આપણી સિસ્ટમ ઉપર હોય તો જ છે એ આપણે પ્રોપરલી આપણો ગોલ અચીવ કરી શકીએ. નેક્સ્ટ છે ટોપિક છે ટાઈપ્સ ઓફ ધી કંટ્રોલ.
ટાઈપ્સ ઓફ ધી કંટ્રોલની અંદર છે 3 ટાઈપના કંટ્રોલ છે એ કંપનીની અથવા તો ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું ઓન ધ બેઝિસ ઓફ ડિફરન્ટ યુઝીસ, ઓન ધ બેઝ ઓફ એક્ટિવિટીઝ એન્ડ ઓન ધ બેઝિસ ઓફ સ્ટાન્ડર્ડ્સ. તો આ 3 ટાઈપના કંટ્રોલ છે એ આપણે એક્સરસાઇઝ કરવામાં આવશે. તો એની ફર્સ્ટ છે આપણે જે જોવાના છે એ છે ઓન ધ બેઝિસ ઓફ ડિફરન્ટ યુઝીસ. તો ડિફરન્ટ યુઝીસ પ્રમાણે આપણે કંટ્રોલ કઈ રીતે એક્સરસાઇઝ કરી શકીએ, તો એના અલગ અલગ ટાઈપ્સ આપેલા છે. Control used to safeguard the company's asset, measure performance, synchronize all activities, standardize performance, delegation of authority, measure total performance, standardize quality and motivate the workers. તો આ 8 યુઝીસ છે જે અલગ અલગ જેનાથી આપણે કંટ્રોલ છે એ એક્સરસાઇઝ કરી શકીએ. ફર્સ્ટ છે કંટ્રોલ યુઝ ટુ સેફગાર્ડ ધ કંપનીઝ અસેટ્સ. Such controls reduce losses due to the waste and misuse of the material and also gives the protection against the loss of the assets due to the theft. તો કંપનીની અસેટ છે એ આપણે કંટ્રોલથી સેફગાર્ડ કરી શકીએ કે સેફ્ટી લઈ આવી શકીએ કે આપણી કંપનીની અંદર જે અસેટ છે એની ચોરી થઈ જાય, બરાબર છે, તો એનાથી આપણને પ્રોટેક્શન મળે કે આપણો મટીરિયલ છે એનો મિસયુઝ થતો હોય અથવા તો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ન થતું હોય જેના કારણે આપણે લોસ ફેસ કરવો પડતો હોય તો એ છે આપણે કંટ્રોલથી છે એને રિડ્યુસ કરી શકીએ. ઓફકોર્સ ધીસ રિક્વાયર્સ સાઉન્ડ અકાઉન્ટિંગ પ્રોસિજર એન્ડ સ્ટ્રોંગ સુપરવિઝન. એના માટે આપણે સ્ટ્રોંગ સુપરવિઝન છે એ પણ જોઈએ અને સાથે સાથે અકાઉન્ટ પ્રોસિજર છે એ પણ સાઉન્ડ જોઈ અથવા તો સ્ટ્રોંગ જોઈ કે જેનાથી આપણે આ બધું ડિટરમાઇન કરી શકીએ. નેક્સ્ટ છે કંટ્રોલ યુઝડ ટુ મેઝર ધ પરફોર્મન્સ. તો પરફોર્મન્સ જેમ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું કે આપણે પરફોર્મન્સ છે એ મેઝર કરવું પડે કે આપણું જે એકચ્યુઅલ પરફોર્મન્સ છે આપણા સ્ટાન્ડર્ડાઇઝ પરફોર્મન્સ સાથે મેચ થવું જોઈએ. તો એના માટે પણ કંટ્રોલ છે એ જરૂરી છે. એકચ્યુઅલ પરફોર્મન્સ ઓફ ધ વર્કર ઇઝ કંટ્રોલ through the standard of the performance fixed in the advance. Such standard may be output per hour or the output per worker હોય અથવા તો પર આવર છે એ આઉટપુટ છે એ આપણે સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરી શકીએ કે આપણું સ્ટાન્ડર્ડ છે એ પર આઉટપુટ ડિસાઇડ કરેલું છે કે પર વર્કર ડિસાઇડ કરેલું છે. તો એના દ્વારા આપણે કંટ્રોલ છે એક્સરસાઇઝ કરી શકીએ. Controls so synchronizes all activities. For the purpose of the synchronizing all the activities of the enterprise, master budget organization manuals etc. are used, which lead not only to the coordination but also to increase the overall efficiency. તો આપણે બધી જ એક્ટિવિટી છે એનું સિંક્રોનાઇઝેશન કરીએ કે એકબીજા સાથે કનેક્ટ કરી દઈએ કે જેનાથી આપણે કંટ્રોલ છે ઇઝીલી એક્સરસાઇઝ કરી શકીએ. જો એકબીજા સાથે કોઓર્ડિનેશનથી વર્ક અને કમ્યુનિકેશનથી વર્ક થશે તો ઇઝીલી વર્ક છે એ આપણે કરી શકીશું. નેક્સ્ટ છે કંટ્રોલ યુઝડ ફોર ધી સ્ટાન્ડર્ડાઇઝ પરફોર્મન્સ. તો આપણું પરફોર્મન્સ છે એ સ્ટાન્ડર્ડાઇઝ જે પરફોર્મન્સ છે એની સાથે મેચ થાય, આપણી ઇફિશિયન્સી ઇન્ક્રીઝ થાય. Such a standard increase the efficiency, cost, lower cost and optimize the performance. This help in determining the standard time for doing the job and also reduces the physical movements in doing the job to the minimum. તો આપણે જે ડિટરમાઇન કરીએ છીએ બરાબર છે કે સ્ટાન્ડર્ડ ટાઈમ છે એ આપણને માનો કે 250 આવર્સ સ્ટાન્ડર્ડ ટાઈમ આપેલો છે અને આપણો 350 થાય છે તો 100 આવર્સ છે એક્સ્ટ્રા થયેલા છે બરાબર છે. તો એ આપણી લોવર ઇફિશિયન્સીના કારણે થયેલા છે. તો કંટ્રોલથી આપણે આપણી ઇફિશિયન્સી છે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ અને આપણી જે જોબ છે મિનિમમ ટાઈમની અંદર છે એ પૂરી કરી શકીએ. કંટ્રોલ યુઝડ ફોર ડેલિગેશન ઓફ ધી ઓથોરિટી. તો ઓથોરિટી છે એનું ડેલિગેશન્સ છે એ પણ આપણે કરી શકીએ કંટ્રોલથી. Standards are laid down for the extent to which the authority and responsibility may be delegated to the lower management. They are fully explained in the organization and policy manuals or communicated to the managers in a effective manner. તો તમે ઇફેક્ટિવ મેનરની અંદર જે પોલિસીસ છે એને તમારા જે ડિપાર્ટમેન્ટ છે અથવા તો જે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર કમ્યુનિકેટ કરી શકો અને એ પ્રમાણે જેમને ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે કંટ્રોલ છે એ રિક્વાયરમેન્ટ છે. તો ડેલિગેશન કરવી હોય ઓથોરિટી તો એના માટે પણ કંટ્રોલ છે યુઝ કરવામાં આવે છે. કંટ્રોલ યુઝ ટુ મેઝર ધ ટોટલ પરફોર્મન્સ. તો સ્ટાન્ડર્ડાઇઝ છે, એકચ્યુઅલ પરફોર્મન્સ છે, બજેટરી પરફોર્મન્સ, તો બધું જ છે એ એને મેઝર કરવા માટે કંટ્રોલ છે એ યુઝ કરવામાં આવે છે. પ્લાનિંગ ઇઝ એસેન્શિયલ ફોર મેકિંગ યુઝ ઓફ કંટ્રોલ ટુ મેઝર ધ ટોટલ પરફોર્મન્સ, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધેલું છે. ફોર એક્ઝામ્પલ સેલ ફોરકાસ્ટ, પ્રોડક્શન બજેટ, પ્રોજેક્ટ ઇન્કમ સ્ટેટમેન્ટ. તો આ બધું જ છે એ
ટોટલ પરફોર્મન્સ છે એના ઉપર જ બેસ્ડ છે કે આપણે સેલ્સ છે એ ફોરકાસ્ટ કરેલું હતું 50,000 યુનિટ અને આપણે જેટલું ખરેખર સેલ્સ છે એ 30,000 યુનિટ કરેલું છે. તો એ 20,000 યુનિટ છે એનું જે વચ્ચેનો ડિફરન્સ છે તો એ કઈ રીતે આવ્યો, બરાબર છે. તો એ કંટ્રોલથી આપણે ડિટરમાઇન કરી શકીએ. કંટ્રોલ યુઝ ટુ મોટિવેટ ધ વર્કર. તો કોઈ વ્યક્તિને કોઈ વર્ક નથી આવડતું, તો માનો કે એ તમને કહી નથી શકતા, તો તમે કંટ્રોલ રાખતા હોય તો એના ઉપર તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિને વર્ક નથી, તો તમે એમને ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકો. સ્ટાન્ડર્ડ્સ ફોર ધી સાઇઝ, વેઇટ, કલર, ફિનિશ એટસેટ્રા મે બી ફિક્સ્ડ વિચ હેલ્પ્સ ઇન સ્ટાન્ડર્ડાઇઝિંગ ધ ક્વોલિટી ઓફ ધી પ્રોડક્ટ. Quality control methods are used for this purpose while certain characteristics are observed only by personal observation and inspection. આપણે ક્વોલિટી કંટ્રોલ છે એ જોતું હોય તો એના માટે આપણે ઓબ્ઝર્વેશન કરવું પડે, ઇન્સ્પેક્શન કરવું પડે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુની અંદર જે લેકિંગ્સ છે જેને આપણે કરેક્ટ કરી અને આપણા વર્કર્સ છે એને મોટિવેટ કરી શકીએ, બરાબર છે. એમને આપણે જેનું માનો કે ઓવર ટાઈમ કરે છે તો એના માટે આપણે એને સેલેરી વધારે આપતા હોઈએ છીએ અથવા તો અમુક ફેસ્ટિવલની અંદર આપણે એને બોનસ આપીએ, તો આ બધા છે એ મોટિવેટ કરી શકીએ આપણા વર્કરને. કંટ્રોલ યુઝ ટુ motivate the workers. Such standards are established on the basis of the absenteeism, labor turnover and safety records. They are used to encourage and motivate the worker to put forth their best. તો તમે જે પ્રોપરલી એમને મોટિવેટ કરેલા છે, બરાબર છે, તો એ એન્કરેજ્ડ વર્કર છે ઓછા ટાઈમની અંદર વર્ક કરશે તો ઓબ્વિયસલી છે તમારો કોસ્ટ છે એ ઘટી જશે અને તમારો ટાઈમ છે એ વધશે, તો એની અંદર તમે વધારે એવા સારું વર્ક કરી અને તમારો ગોલ છે અચીવ કરી શકો છો. લેબર ટર્નઓવર ઘટશે કે લેબર આપણી કંપનીની અંદરથી જે લીવ કરતા હતા એનો રેશિયો ઓછો થઈ જશે તો કંપની છે એનું માર્કેટની અંદર નામ સારું થશે. સેફટી છે એ સેફટી રેકોર્ડ્સ આપણે રાખી શકીએ કે જો એ પ્રોપરલી એન્થુસિયાઝમથી વર્ક કરશે તો કોઈ પ્રોબ્લેમ્સ થવાના ચાન્સીસ ઓછા છે, બરાબર છે. તો એક આપણે મોટિવેટ કરવા માટે પણ કંટ્રોલ છે એ યુઝ કરતા હોઈએ છીએ. Next, on the basis of the activities. From the point of view of the activities or areas of the operations over which control is to be exercised, there are several categories of the control, such as the control over policies, control over the procedures, and control over the organization, control over the personnel, control over the inventory, control over quality, and control over the all of the performance. તો આ ઇન્વેન્ટરી ઉપર આપણે કંટ્રોલ રાખવું પડે કે આપણે જેટલું પ્રોડક્શનની અંદર આપણું રો મટીરિયલ જેટલું યુઝ થાય છે અથવા તો ઇન્વેન્ટરી આપણે કહી શકીએ કે જે આપણું મેઇન આઉટપુટ છે તો જેટલું સેલ થાય છે, માનો કે એક મંથની અંદર આપણે 20,000 યુનિટ સેલ કરી શકીએ છીએ અને આપણું પ્રોડક્શન 15,000નું છે તો એ ન ચાલે, કારણ કે આપણે 20,000 યુનિટ સેલ થાય છે તો એટલીસ્ટ 20,000 યુનિટ તો પ્રોડ્યુસ થવા જોઈએ. તો એ ઇન્વેન્ટરી કંટ્રોલ છે કે આપણે એટલું જ પ્રોડક્શન છે એ એક મંથ એટ ધ એન્ડ ઓફ ધ મંથ થઈ જવું જોઈએ. કંટ્રોલ ઓવર ધી ક્વોલિટી, અને જે ક્વોલિટી આપણે કસ્ટમરને અશ્યોર્ડ કરીએ છીએ એ પ્રમાણે ક્વોલિટી છે આપણે મેન્ટેન કરવી પડે. તો આ બધું જ ઓલ ઓવર પરફોર્મન્સ માટે પણ આપણે કંટ્રોલની રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ ઓન ધ બેઝિસ ઓફ ધી સ્ટાન્ડર્ડ્સ, ફિઝિકલ કંટ્રોલ એન્ડ ફાઇનાન્શિયલ કંટ્રોલ. તો ફિઝિકલ કંટ્રોલ અને ફાઇનાન્શિયલ કંટ્રોલ છે એ આપણે ડિસ્કસ કરવાના છે ડિટેલ. ફર્સ્ટ છે ફિઝિકલ કંટ્રોલ્સ. ફિઝિકલ કંટ્રોલ્સ આર ઓફ ધી ટુ ટાઈપ્સ. ફર્સ્ટ છે ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ કંટ્રોલ. તો બે ટાઈપના કંટ્રોલ હોય કે તમે ક્વોન્ટિટેટિવ કંટ્રોલ કે તમારી ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરવા માટે તમે કંટ્રોલ કરો છો અથવા તો ક્વોન્ટિટી તો વધારે જ છે બટ એની ક્વોલિટી છે એ મેન્ટેન થાય એના માટે તમે કંટ્રોલ એક્સરસાઇઝ કરો છો. ટુ ટાઈપના કંટ્રોલ છે. For example, when it is stated that during a particular month the number of units to be produced must be so many units, તો એ ઘણા બધા યુનિટ હોવા જોઈએ at the end of the month, then it is a quantitative control. And thus quantitative control are concerned with quantitative standard like units of production per man hour, tons of raw materials per unit of product, volume of sales per salesman, etc. આ બધા quantitative measures છે. On the other hand, quality of the goods manufactured is concerned of qualitative controls. For example, fitness of the cloth, the hardness of the steel, કે આપણે જે સ્ટીલ માનો કે બનાવીએ છીએ તો એ કેટલું થીક હોવું જોઈએ, કેટલા ટાઈમ સુધી એની ડ્યુરેબિલિટી કેટલી છે, તો આ બધું જ છે એ ક્વોલિટીની અંદર ઇન્ક્લુડ થશે. તો એ ક્વોલિટેટિવ કંટ્રોલ છે. તો આવી રીતે તમે ફિઝિકલ કંટ્રોલ છે એ પણ છે એક્સરસાઇઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલ કંટ્રોલ.
financial control are expressed in monetary terms. Financial controls have two aspects, expense and revenue. તો આપણે કેટલો એક્સપેન્સ કરીએ છીએ એના બદલામાં કેટલી રેવન્યુ આવે છે એ ફાઇનાન્શિયલ કંટ્રોલ છે. They are based on the standard of cost laid down, for example cost of labor, cost per unit of the product, factory overheads or selling overheads per unit. આ બધા છે એ સ્ટાન્ડર્ડ કોસ્ટ છે કે જે આપણે કોસ્ટ પહેલાં ડિસાઇડ કરેલી હોય કે આટલી આટલી થવી જોઈએ, એના બદલામાં એકચ્યુઅલ કોસ્ટ કેટલી થયેલી છે, બરાબર છે. તો એ ફાઇનાન્શિયલ કંટ્રોલ છે. The revenue items of the are controlled on the basis of revenue standard like selling price, selling pieces per unit, fare per પેસેન્જર કિલોમીટર ફેર, એટલે કે તમે જે ફીઝ પે કરતા હોય, જે ભાડું પે કરો છો એ કેટલું થાય છે, બરાબર છે. તો એના પ્રમાણે છે એ રેવન્યુ ડિટરમાઇન કરવામાં આવે કે તમારી એક્સપેન્સ છે એ કેટલો છે, એના પ્રમાણે રેવન્યુ કેટલી થાય છે, બરાબર છે. તો રેવન્યુ છે એને એક્સપેન્સ સાથે બેલેન્સ છે બેયનું મેન્ટેન થવું જોઈએ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે કંટ્રોલ પ્રોસેસ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.